બ્રહ્મ સંબંધ તો લઈ લીધું, પણ હવે શું પાળવું પડશે, હવે જીવનમાં શું બદલાવ કરીએ એ કંઈ સમજ નથી પડતી. આવું એક નવા વૈષ્ણવે મને ક્વેશ્ચન પૂછ્યો. તો આવો આજે આ ટોપિકને ડિટેલમાં ડિસ્કસ કરીએ. જય શ્રી કૃષ્ણ બધાને. બ્રહ્મ સંબંધ એટલે તમારા ઠાકોરજી સાથે લગ્ન થયા છે અને તમારો નવો જન્મ થયો છે. હવે તમે બિલકુલ નિષ્પાપ થઈ ગયા છો. તો પહેલી કોશિશ એ કરો કે હવે નવું પાપ નહીં. આપણે થાય ત્યાં સુધી સાચું બોલવાનું છે, કોઈનું દિલ ક્યારેય દુખાવાનું નથી. અને હા, આપણે લગ્ન થયા છે તો આપણી અંગૂઠી અને મંગળસૂત્ર સ્વરૂપની બે કંઠીઓ ગળામાં હંમેશા 24 કલાક રાખવાની જ છે. અને હવે તમે તમારા પતિની સેવા એટલે કે ઠાકોરજીની સેવા એ કરવી જોઈએ. જેટલા અંશ સુધી તમારાથી અનુકૂળતા હોય એ પ્રમાણે કરો. અષ્ટાક્ષરના મંત્રનો જાપ કરો, માળા કરો, મંગલાચરણ, યમનાષ્ટક ને સર્વોત્તમ પાઠ છે એ આપણે કરવા જોઈએ. રહી વાત ખાનપાનની, તો ટ્રાય એવું કરવાનું કે ઠાકોરજીને ધરીને ખાઈએ તો વધારે સારું. એટલે ઠાકોરજી કાંદા લસણ નથી ખાતા તો આપણે પણ ખાવાનો કોઈ મતલબ નથી. પણ બહાર ફરવા જવું કે પિક્ચર જોવા જવું એ બધામાં કોઈ બાધ્ય નથી. જય શ્રી કૃષ્ણ.